એક વાત કહું, બોલ ને. આપણે આવતા હોય ત્યારે શેરીના ખૂણે ઓલા ભાભા બેઠા હોય, તમે રોજ એને કેમ એમ કહો કે તમને કોઈ દી માતાજી માફ જ નહીં કરે? એ કહે જ ને એને. કેમ? આપણું હક પણ એને કરાવ્યું. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. તમને એક વાત પૂછું, હા. આપણે શાકાહારીમાં આવીએ ને? ના ના, હું એકલો જ. કેમ? લોહી પીનારા કોઈથી શાકાહારીમાં ન આવે. હે, અચાનક આપણને ભગવાન મળી જાય તો આપણે શું કરવાનું? અચાનક ભગવાન મળે તો આપણે બહુ ખુશ નહીં થવાનું. પેલા આપણે પાકું કરવાનું કે ભગવાન આપણને મળ્યા છે કે આપણે ભગવાન પાસે વહી ગયા છીએ. તમને કહું, હા. તમે તો મને છે ને એટલી હેરાન કરી છે ને કે તમે જાઓ નરકમાં, તો તું ક્યાં જાય? હું તો સ્વર્ગમાં જાય. તો હું નર્કમાં જ બરાબર છું. તમે મમ્મી કહેતા હતા કે લગ્ન પહેલા તમે મંદિરે જતા હતા, હા, જાતો તો ને. તો હવે કેમ નથી જાતા? તું મળી ગઈ ને ત્યારથી ભગવાન ઉપરથી ભરોસો જ ઉઠ્યો. તમને કહું, હા. આપણે અહીંયા આવ્યા તો કેટલી ઠંડક છે કા? અરે સાચી ઠંડક તો છે ને છાસ, લીંબુ પાણી, આઈસ્ક્રીમ, ઠંડુ એ બધી તો માન્યતા છે. બાકી સાચી ઠંડક તો છે ને ઘરવાળી શાંત રહી ને એમાં જ. તમને કહું, હા, બધા લોકો એમ કહે કે દરિયા કિનારે બેહવાથી છે ને બધા દુઃખો ભૂલાઈ જાય. સાચી વાત છે, પણ હું ગમે એટલા પ્રયત્ન કરું ને તો મારથી આ ભૂલાતું જ નથી. કેમ? કારણ કે તું સામે બેઠી હોય ને. બરોબર છે, બરોબર છે. એ ચકુ, કેમ કઈ બોલતી નથી? જીપ ચાર્જિંગમાં મૂકી કે હું? 100% થઈ ગઈ છે. સાંભળવું હોય તો બે જાવ આમ. તમને કહું, હા, હું આ દરિયાના પાણીમાં ડૂબી જાઉં તો તમે શું કરો? હું આઈને ને દરિયા કિનારે આઈને આઈને બેઠો રહો ને તારી વાત છું. હે, તમે મારી વગર રહી ન શકો એટલે? ના ના, દરિયાના મોજા છે ને તારી લાશ બહાર કાઢે છે કે તને જીવતી બહાર કાઢે છે એ હારું. બરોબર છે, બરોબર છે. ચકો, દરિયાના મોજાનો અવાજ કેટલો મનને શાંતિ આપે છે. એટલે હું તો રાડું કાઢું છું, એવું તમારું કેવું છે? ના ના, એમ નથી. તો તારા અવાજ કરતા દરિયાનો મોજાનો અવાજ છે ને ધીમો છે ને એટલે. મોઢું જરી ખરખું રાખો ને, દાંત કાઢતું રાખો ને, ફોટો મારે ફેસબુક માં મૂકવાનો છે. અરે ફેસબુક વાળાને ખબર જ હોય કે દરિયા કાંઠે ઉભેલો દરેક પતિ કાં તો છે ને કરજમાં હોય ને કાં તો બૈરાના ત્રાસમાં હોય.